રાજ્યમાં પીએમના આગમનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। સોમનાથ સ્વાભિમાન પર્વની તૈયારીઓ તેજ કરવામાં આવી છે। તો સ્વાભિમાન પર્વમાં શિવ ભક્તોને આવકારવા સોમનાથ સજ્જ બન્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનાર શૌર્ય યાત્રા અને શૌર્ય સભા સહિત સોમનાથમાં શિવ ભક્તોને આવકારવા સુશોભન સાથે માર્ગો શણગારવામાં આવ્યા છે। તો 3 દિવસીય સ્વાભિમાન પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથમાં આ નજારો 1000 વર્ષથી પ્રજ્વલિત થતી અતૂટ, મજબૂત અને વિરાટ આધ્યાત્મિક ચેતનાને ઉજાગર કરે છે। મહત્વનું છે કે 8 થી 10 જાન્યુઆરી સુધી સ્વાભિમાન પર્વની શ્રદ્ધાભેર ઉજવણીનો પ્રારંભ થયો છે। સોમનાથ સ્વાભિમાન પર્વ અતૂટ આસ્થાના 1000 વર્ષ નિમિત્તે સોમનાથમાં ઉજવણી કરવામાં આવી રહી છે। તો પ્રધાનમંત્રી મોદી 10 અને 11 જાન્યુઆરીના રોજ સોમનાથમાં સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે ઉપસ્થિત રહેશે। સોમનાથ સ્વાભિમાન પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર સોમનાથ વિસ્તારમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। તો સોમનાથના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પીએમ મોદીના આગમન પહેલા જે તમામ તૈયારીઓ છે તે પૂરજોશમાં ચાલી રહી છે। તો બીજી તરફ આજથી જે સ્વાભિમાન પર્વ છે તેની શરૂઆત થઈ રહી છે। 8 થી 10 તારીખ સુધી આ જે સ્વાભિમાન પર્વ છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે। આ સાથે અત્યારે આખા સોમનાથમાં સાજ શણગાર પણ કરવામાં આવ્યો છે। તમામ જે માર્ગો છે તેને પણ શણગારી દેવામાં આવ્યા છે। જાણે સોમનાથમાં તહેવાર હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। તો બીજી તરફ પીએમ મોદીના આગમનને લઈને પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। સમાચારમાં હવે આગળ વાત કરીશું ઉત્તરમાં હિમવર્ષા તો ગુજરાતમાં શીતલહેર વિશે। રાજ્યમાં આગામી દિવસોમાં પણ ઠંડીનું જોર યથાવત રહેશે। ત્યારે ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાયા છે। તો આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે। 3 દિવસ બાદ પવનની દિશા બદલાતા 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે અને ઠંડીમાં ઘટાડો થશે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। તો 3 દિવસ બાદ પવન બદલાશે અને જે ઠંડીનું પ્રમાણ છે તે ધીરે ધીરે ઓછું થતું પણ નજરે પડી શકે છે, પરંતુ અત્યારે લગભગ જે તાપમાન છે તે યથાવત જોવા મળશે। તો હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે। ઠંડી અંગે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં ઉત્તર પૂર્વ અને પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે। आज का जो फोरकास्ट है आने वाला अगले 7 दिन के लिए 7 से लेकर 13 जनवरी इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। और जो लघुत्तम तापमान है इसमें अगले 3 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे फिर धीरे धीरे टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ने का पूर्वानुमान दिया गया है। अहमदाबाद के लिए क्लियर स्काई आज का पूर्वानुमान है और जो लघुत्तम तापमान है 14 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। तो हमारी સાથે હાલ સંવાદદાતા વિભુ જોડાઈ ગયા છે। વિભુ, અત્યારે રાજ્યભરમાં ઠંડીનું પ્રમાણ વધેલું જોવા મળી રહ્યું છે। આગામી સમયમાં કયા પ્રકારનો માહોલ રહેશે? અત્યારે વહેલી સવારે કયા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? કોમલ, અત્યારે રાજ્યમાં શીતલહેર છે તે ફરી વળી છે અને અત્યારે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતાની સાથે જ લઘુત્તમ તાપમાન ગગડી અને 9 ડિગ્રીએ પહોંચી ગયું છે અને જેના કારણે લોકો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે। જો કે બેવડી ઋતુનો પણ અહેસાસ કરી રહ્યા છે, કારણ કે અત્યારે ઉત્તર પૂર્વના પવનો હોવાને કારણે વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, સાથે જ બપોર થતાની સાથે ગરમીનો પણ અનુભવ થઈ રહ્યો છે। મહત્તમ તાપમાન છે તે ઊંચું નોંધાઈ રહ્યું છે અને અત્યારે લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં ઊંચું હોવાના કારણે ડબલ ઋતુનો અહેસાસ થાય છે। પરંતુ હવામાન વિભાગનું અનુમાન છે કે આગામી 2 દિવસ છે તાપમાન યથાવત રહેશે, એટલે કે 9 થી 10 ડિગ્રી આસપાસ નલિયાનું તાપમાન નોંધાશે અને 48 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન છે તે વધારો થશે, કારણ કે પવનની દિશા છે તે બદલાશે। પૂર્વના પવનો ફૂંકાશે અને જેના કારણે ફરી એક વખત ગરમીનો અહેસાસ થશે, એટલે કે વારંવાર પવનની દિશા બદલાઈ રહી છે અને જેની સ્થિતિ અસર ઋતુઓ પર જોવા મળી રહી છે। જે વિભુ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। 3 દિવસ હજુ રહેશે ઠંડીનો ચમકારો। જાન્યુઆરીનું બીજું અઠવાડિયું પણ આપે ઠૂઠવાવા તૈયાર રહેવું પડશે। 3 દિવસ બાદ પવનની દિશા બદલાતા 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે અને ઠંડી ઘટશે। 3 દિવસ ગુજરાતમાં વાશે ઠંડા પવનો।
3 દિવસ બાદ સામાન્ય થશે વાતાવરણ। ડિસેમ્બર મહિનો આમ તો સૌથી ઠંડો રહેતો હોય છે, પરંતુ આ વખતે ડિસેમ્બરમાં જોઈએ તેવી ઠંડી ન પડી ને તેની થોડીક અસર હવે જાન્યુઆરી માસમાં પૂરી થતી હોય તેવું જોવા મળી રહ્યું છે। છેલ્લા 3-4 દિવસથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે। વહેલી સવારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। જે ઠંડી 2025ના છેલ્લા મહિનામાં ન પડી તે જાન્યુઆરી માસમાં અનુભવાઈ રહી છે। જો કે આ ઠંડી પણ લાંબો સમય નહીં રહે। રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે કે આગામી 3 દિવસ રાજ્યમાં ઠંડીનું જોર રહેશે। ઠંડીના ચમકારા વચ્ચે સૌથી ઓછું તાપમાન નલિયામાં 9 ડિગ્રી નોંધાયું, તો આ વખતે અમરેલીનું તાપમાન પણ નલિયાની લગોલગ એટલે કે 9 ડિગ્રી રહ્યું। 7 दिन के लिए 7 से लेकर 13 जनवरी इसमें मौसम आमतौर पर शुष्क रहने का पूर्वानुमान है। और जो लघुत्तम तापमान है इसमें अगले 3 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे फिर धीरे धीरे टेम्परेचर 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ने का पूर्वानुमान दिया गया है। જો કે 3 દિવસ બાદ ઠંડી ઓછી થવાની અને તાપમાન 3 ડિગ્રી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે। આ સાથે જ ઉત્તરના વિસ્તારોમાં પણ હાલ ઠંડીમાં લોકો ઠૂંઠવાઈ રહ્યા છે। સવારે ધુમ્મસની ચાદર છવાઈ જાય છે। જમ્મુ કાશ્મીર તો થીજી ગયું છે। પર્વતો પર સફેદ આક્રમણ। જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાય દિવસોથી સતત બરફવર્ષા થઈ રહી છે, ત્યારે હવે લાંબી રાહ બાદ શોપિયા જિલ્લામાં પણ આખરે હિમવર્ષા થઈ। લાંબા અને સામાન્ય રીતે શુષ્ક ઋતુ પછી શિયાળો ફક્ત પર્વતો પર જ નહીં પરંતુ મેદાનોમાં પણ પાછો ફર્યો છે। લોકો માટે ખૂબ જ જરૂરી રાહત અને આનંદ અને નવી શરૂઆતનો અહેસાસ પણ થઈ રહ્યો છે, જે આ ક્ષણની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। રસ્તા પર જામ્યો બરફ। જમ્મુ કાશ્મીરમાં ફરી હવામાનમાં બદલાવ આવ્યો છે અને હિમવર્ષા શરૂ થઈ છે। કોકરનાગ અને અનંતનાગના ઉપરના ભાગોમાં બરફવર્ષા થઈ છે। વાલુ, ડાકસુમ અને અન્ય વિસ્તારોમાં પણ હિમવર્ષા ચાલુ છે। રોડ પર પાર્ક કરેલી ગાડી પર બરફના થર જામેલા જોઈ શકાય છે। રોડ પર રસ્તા પર બરફ પથરાઈ ગયો છે। રસ્તાઓ કરવા પડ્યા બંધ। જમ્મુ કાશ્મીરમાં થયેલ હિમવર્ષા બાદ રોડ રસ્તા પર બરફ જામી ચૂક્યો છે, જેના કારણે અવરજવરમાં મુશ્કેલી પડી છે। મુઘલ રોડ પર પીર કી ગલી ખાતે બીઆરઓ દ્વારા બરફ હટાવવાનું કામ શરૂ કરાયું છે। પૂંછમાં ઊંચાઈવાળા પીર કી ગલી પાસ પર તાજી હિમવર્ષા બાદ ઐતિહાસિક મુઘલ રોડ બંધ થઈ ગયો। બરફ સાફ કરવા માટે ટ્રાફિક પુનઃસ્થાપિત કરવા માટે બીઆરઓ ટીમ તૈનાત કરાઈ। જ્યારે કે મુસાફરોને સલાહ અપાઈ છે કે જ્યાં સુધી રસ્તા પરથી બરફ ન હટે અને રસ્તો સુરક્ષિત જાહેર ન કરાય ત્યાં સુધી તેઓ મુસાફરી કરવાનું ટાળે। પહલગામમાં ઠંડીએ ધ્રુજાવી દીધા। હવામાન વિભાગની આગાહી બાદ કાશ્મીરના પહલગામના આરુ ઘાટીમાં હિમવર્ષા શરૂ થઈ। આરુ અને પહલગામના અન્ય ઘાટીમાં હિમવર્ષા થઈ રહી છે। રાત્રે શરૂ થયેલ હિમવર્ષા બાદ રોડ પર બરફના થર જામી ગયા છે। હિમવર્ષા વચ્ચે લોકો કડકડતી ઠંડીનો અનુભવ પણ કરી રહ્યા છે। ધોધ થીજી ગયા। આ તરફ ઉત્તરાખંડના પર્વતોમાં પણ ઠંડી સતત વધી રહી છે। ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ રહી છે, જેના કારણે નીચલા વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। છેલ્લા 3 દિવસથી હવામાન બદલાતા બદ્રીનાથ ધામ અને નીતિ ખીણમાં હળવી બરફવર્ષા થઈ રહી છે। પ્રવાસીઓ પણ સતત નીતિ ખીણમાં સ્થિત ટીમરસેન પહોંચી રહ્યા છે। એટલી હદે ઠંડુ વાતાવરણ છે કે અહીંના તમામ કુદરતી ધોધ પણ થીજી ગયા છે। નદીઓ બની ગઈ બરફ। ડિસેમ્બર વીતી ગયો અને જાન્યુઆરી શરૂ થયો, પરંતુ ગંગોત્રી ધામમાં હજુ સુધી બરફ ન પડ્યો। આમ છતાં પણ નાની અને મોટી નદીઓ જે હંમેશા પાણીથી ભરેલી રહે છે, સંપૂર્ણપણે થીજી ગઈ છે। તીવ્ર ઠંડીના કારણે હિમના જાડા સ્તર બની ગયા છે। ગંગોત્રીમાં તાપમાન -0 થી -12 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે। સૌથી મોટી સમસ્યા ધામમાં થઈ રહી છે, જ્યાં પીવાના પાણીની લાઇનમાં પણ પાણી જામી ગયું છે। ધામમાં વધતી જતી ઠંડીની લહેર અને ફરજને પડકાર બનાવી રહી છે। કંખુ બેરિયર ઇન્ચાર્જ રાજવીર રાવતે જણાવ્યું કે આ સિઝનમાં ગંગોત્રી ધામમાં કોઈ બરફ પડ્યો નથી। જો કે તાપમાનમાં એટલો ઘટાડો છે કે ગંગોત્રી અને ગૌમુખ ટ્રેક પરની બધી નદીઓ અને નાળાઓ સંપૂર્ણપણે થીજી ગયા છે। સમાચારમાં આગળ વાત કરીએ